સમિતિ હતી, એમાં MGVCLના એક બે પ્રશ્નો હતા જેનો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી અને એ માટેના કલેક્ટર સાહેબે અમને કીધું છે, બાંયધરી આપી છે કે પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે અને નહીં નિરાકરણ થાય તો અમે લેખિતમાં પછી એનું આગળ કાર્યવાહી કરીશું. આજે કલેક્ટરશ્રી દ્વારા જે સંકલનની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે કેટલાક જે ગઈ પાછલી સંકલનમાં મુદ્દાઓ હતા તો એ મુદ્દાઓનું આજે પુનરાવર્તન કરીને એમાં કેટલે પ્રોગ્રેસ રિપોર્ટ પહોંચ્યો. ગોરવાના પંચવટી કેનાલની સફાઈનો મુદ્દો હોય કે પછી ગોરવાની અંદર જનસેવા કેન્દ્રની શરૂઆત કરવાની હોય તો આવા મુદ્દાઓ પણ લેવામાં આવ્યા. એના સિવાય સૌથી મોટો મુદ્દો એ સયાજીગંજ વિધાનસભામાં ફાળવેલું આયુર્વેદિક દવાખાનું ને હોમિયોપેથિક દવાખાનું છેલ્લા 10 વર્ષથી માંજલપુરમાં ચાલે છે. આ વાત મારા ધ્યાને આવતા તેના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને સયાજીગંજ વિધાનસભાનું દવાખાનું એ આગામી સમયની અંદર જગ્યા ફાળવીને બિલ્ડિંગ બાંધીને આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાનું એ સયાજીગંજ વિધાનસભામાં શરૂઆત કરવામાં આવે એવી મેં આજે રજૂઆત કરી છે. એના માટેના જમીનના ઓપ્શન્સ કલેક્ટરશ્રીને પણ તપાસવાના કયા છે. અમે પણ એકાદ જમીનનું ઓપ્શન સરકારી જમીનનું ઓપ્શન દેખાડ્યું છે. તો આગામી સમયની અંદર સયાજીગંજ વિધાનસભામાં એ આયુર્વેદિક દવાખાનું અને હોમિયોપેથિક દવાખાનું શરૂ થાય એના માટેની આજે મુખ્ય રજૂઆત હતી. પાછલા કેટલાક કરોડિયા ગામના જૂના બિલોના પડતર પ્રશ્નો હતા. કરોડિયા ગામમાંથી જે લોકો આજે કોર્પોરેશનમાં જોબ લાગ્યા છે એમને સમાન પગાર મળતો નથી. તો આ વિષયની અંદર પણ આજે મેં ફરીવાર રજૂઆત કરી છે કે આના વિષયની અંદર કમિશનર અને કલેક્ટરશ્રીના ધોરણ પર એક સામૂહિક પ્રયત્ન કરીને ફરી એકવાર એમની યોગ્ય ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને સમાન પગાર આપવામાં આવે. કારણ કે ક્લાર્ક કામ કરતો હોય, કોર્પોરેશનનો ક્લાર્ક બાજુમાં કામ કરતો હોય 20-22 હજાર લે અને કરોડિયાનો ગામનો ક્લાર્ક કરતો હોય 10-12 હજાર લે. તો આ એક વિસંગતતા બહુ મોટા પ્રમાણમાં દેખાય છે. તો એની પણ રજૂઆત આજે કરવામાં આવી છે. બીજા કેટલાક નાના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો પણ આજે મારી વિધાનસભાના આત્મનિર્ભર લોનના બાબતમાં ને એ બધા પણ રજૂઆત કરવામાં આવી છે. આ દવાખાનું છેલ્લા 10 વર્ષથી સયાજીગંજ વિધાનસભાનું માંજલપુરમાં ચાલુ છે. મને વિશ્વાસ છે કે એકાદ વર્ષની અંદર નવું બાંધકામ 1-1.5 વર્ષમાં કરીને એને પાછું સયાજીગંજ વિધાનસભામાં અમે ચાલુ કરાવીશું. આજે વડોદરા જિલ્લાની અંદર માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનના મિટિંગ રાખવામાં આવી હતી. એના અમે માનનીય સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તમામ ધારાસભ્યોની હાજરીની અંદર, તમામ અધિકારીઓની હાજરીની અંદર જિલ્લા સંકલનના જે લોકોને સ્પર્શતા પ્રશ્નો હતા, જે પબ્લિકના પ્રશ્નો હતા અને ધારાસભ્યો સુધી પહોંચેલા હતા, એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાની એના માટેની આ મિટિંગ હતી. અને એની મેં લગભગ મોટાભાગના પ્રશ્નો જે ગઈ મિટિંગના પણ પેન્ડિંગ હતા એ પ્રશ્નોનું નિરાકરણ લાવી અને એને પણ વહેલી તકે એનું જે લોકોને સ્પર્શતા મુદ્દાને લોકોને લાભ મળે એ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. અને આ વખતની જે મિટિંગની અંદર જે આયુષ્યમાન કાર્ડ જેવી મહત્ત્વની જે સરકારશ્રીની યોજના છે એ સિસ્ટમ વેગવંતી ચાલે એ માટેની અમારી જે રજૂઆતો હતી, લોકોના નાના મોટા સ્કૂલના પ્રશ્નો હતા, લોકોને GEBના પ્રશ્નો હતા, કેનલો સાફ સફાઈના પ્રશ્નો હતા અને રોજગારી માટેના જે લોકોને કેટલી કંપનીઓની અંદર નોકરી કરાવીને પછી તાત્કાલિક છૂટા કરતા હોય એના ઉપર કંપનીઓ ઉપર એક્શન લેવા માટે અને CSR ફંડમાંથી તમામ આજુબાજુના ગામોને પૂરેપૂરી જે જરૂરિયાત હોય, આંગણવાડી જેવી બિલ્ડિંગની પણ જરૂરિયાત હોય તો CSR ફંડમાંથી લોકોને લાભ મળે. સંકલન સમિતિની બેઠક દર ત્રીજા શનિવારે મળતી હોય છે. ઘણા પ્રશ્નો અત્યાર સુધી આપણે રજૂઆત કરી છે. તો એ પ્રશ્નોના જવાબ બીજી કે ત્રીજી મિટિંગમાં મળી જતા હોય છે કે કામ થઈ જતા હોય છે? લગભગ ગઈ મિટિંગની અંદર જે અમારા 2 પ્રશ્નો પેન્ડિંગ હતા, જે અમારે પાલેજ પાસે એક કંપની જે ટ્યુબ 4D બનાવતી હતી અને એની અંદર જે હવાની અંદર જે ગેસ છોડી અને જે પાકને નુકસાન થતું હતું એમાં તમામ ખેડૂતને વળતર આપવામાં આવ્યું છે. અને હવે ફરી લગતા પ્રશ્નો હોય છે કે આજે વારંવાર એકને એક પ્રશ્નોની તમારે દરેક મિટિંગમાં રજૂઆત કરવી પડે. અવારનવાર જે જિલ્લા પંચાયતની ગ્રાન્ટો હોય એની માટેની જે ચર્ચા હોય, કેટલીક કામો પૂર્ણ થયા હોય એની અંદર આજે જિલ્લા કેટલાય ગામો શહેરની અંદર ઉડામાં સમાવેશ થયો હોય
એવા પેન્ડિંગ પ્રશ્નો જે હતા ગ્રાન્ટોના અને એ બિલો જે છૂટો નહોતો થતો એ બાબતની ચર્ચા અવારનવાર જે થતી હોય છે. એનું કારણ એક છે કે જ્યારે દફતર પંચાયતમાંથી ઉડામો જયું હોય તો એને જે પ્રોસિજર છે એ 1.5-2-3 મહિનાની હોય છે. એને કારણે અમુક પ્રશ્નો લંબાવતા હોય છે, પરંતુ અમુક જે પ્રશ્નો ગઈ મિટિંગના હતા તમામ પ્રશ્નોનો જે હલ કરવામાં આવ્યું છે અને જે તપાસના વિષયોના પ્રશ્નો હતા એ જે તપાસના વિષયો છે એમને પણ વહેલી તકે એનું નિરાકરણ લાવવી માનનીય કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે. બાહેધરીને ખાતરી જ મળે છે મિટિંગ દરમિયાન. કરજણમાં એક નવા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરેલું, પણ ત્યાં એક પણ ડૉક્ટર નથી, દવાખાનું છે પણ ડૉક્ટર નથી. તે પ્રશ્નો માટે બી આપણે રજૂઆત ગઈ વખતે રજૂઆત એ ચાંસદ ગામે કેટલાક પરિવારોને, ગરીબ પરિવારોને સરકારે આવાસના મકાનો આપેલા હતા, પરંતુ તેની નિમ કરવાની કાર્યવાહી કોઈક જગ્યાએ અધૂરી રહી છે. તે પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી આ તમામ ગરીબ પરિવારોને ત્યાંથી હટાવવામાં ન આવે તેવી મારી રજૂઆત હતી. તેના આધારે તેની નિમ કરવાની કાર્યવાહી આગળ ચલાવી છે. સાથે પાદરા નગરમાં સોસાયટી વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ નીકળતા નથી તે માટે પણ રજૂઆત હતી, તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. કેટલા પરિવાર હશે? 126 પરિવાર છે કે જેઓને નિમ કરવાની કાર્યવાહી અધૂરી હોવાના કારણે કેટલીક તકલીફોનો સામનો કરવો પડે છે અને કેટલાક લોકો ઈરાદાપૂર્વક આ ગરીબ પરિવારો પર જમીન પચાવી પાડવાના પણ આરોપો મૂકે છે. તે તદ્દન ખોટા છે અને તેની નિમ કરવાની કાર્યવાહી અધૂરી છે, જેથી જ આ તકલીફ ઊભી થઈ છે. સંકલનમાં લેવાયેલા પ્રશ્નોનું નિરાકરણ કંઈ આવ્યું છે? પ્રથમ સંકલનમાં જે પ્રશ્નો હતા તેના મોટા ભાગના નિરાકરણ આવી ગયેલા છે. જે બાકી હતા તે આ સંકલનમાં લીધા છે અને આજે તે પ્રશ્નોનું પણ નિરાકરણ આવી ગયું છે. અકસ્માતો બાબતે જે તે ટ્રાફિક શાખામાં પણ રજૂઆત હતી અને જે નાના મોટા ડિવાઈડરના પ્રશ્નો હતા તે પણ પૂરા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. હા બાબુ, આજે સંકલન સમિતિની બેઠક હતી, કયા મુદ્દા હતા આપણે જે ચર્ચામાં લઈને? મારા વાઘોડિયા વિધાનસભામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં આવેલો હોય. ઇન્ડસ્ટ્રીઝની અંદર 80-20નો રેશિયો જે સરકારનો પરિપત્ર છે એ જળવાતો નથી. એટલે ઘણા ખરા સ્થાનિકોને રોજગારીની ખૂબ મોટી ફરિયાદો મારી પાસે આવવાથી સંકલનમાં એ પ્રશ્ન આજે લેવામાં આવ્યો અને સંકલનની અંદર બાંયધરી આપવામાં આવી છે કે ભાઈ 80-20નો એરિયો જે કંઈ ક્રાઇટેરિયા છે એ પૂરેપૂરો જળવાતો નહીં હોય તો વિઝિટ કરી અને જે કોઈ હશે એની ઉપર કાયદેસરની કાર્યવાહી આપવાની ખાતરી આપી છે. બીજો પ્રશ્ન અમારા સણોલી અને ત્યાં આંગણવાડીની અંદર ભણતા બાળકો બાજુના ગામમાં જવું પડતું હોય શિક્ષક ના હોવાથી, એટલે 35 બાળકોને બાજુના ગામમાં નાના બાળકો ચાલીને જાય એ ખૂબ મોટી ગંભીર ફરિયાદ હતી. એટલે એની માટે થઈને એક શિક્ષક ફાળવવાની જે વાત હતી એ પણ આજે એ લોકોએ ખાતરી આપી છે કે અમે શિક્ષક ફાળી આપશું. મંજૂરી લેવાની વિષય હોય મંજૂરી લઈ અને ત્યાં બાળકોને મુશ્કેલી નહીં પડે એવી આજે સંકલનની અંદર ખાતરી આપવામાં આવી છે. ત્રીજો, અમારા મિની નદીનો વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇન્ડસ્ટ્રીઝવાળા કેમિકલયુક્ત પાણી છોડતા હોય એની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરી અને મિની નદી સ્વચ્છ અને સાફ રહે, એર ને વોટર પોલ્યુશન ના થાય એની પણ આજે રજૂઆત કરવામાં આવી છે. અને એની અંદર જીપીસીબીએ ખાતરી આપી છે કે જે કંઈ ભૂગર્ભની અંદર પાઇપલાઇનો નાખીને જે લોકો આવું કામ કરી રહ્યા છે એની અંદર કડકમાં કડક કાર્યવાહી કરી અને એ લોકોના લાયસન્સો કેન્સલ કરવા જોઈએ. આજે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષતાની હેઠળ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે વહીવટી તંત્ર દ્વારા એક બૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકની અંદર મારા દ્વારા વિવિધ મુદ્દાઓ જેમ કે અમુક સરકારી જગ્યાઓમાં ગેરકાયદે દબાણ અને એ દબાણ અંતર્ગત થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને મુખ્યત્વે એ અકોટા વિધાનસભા અને શહેર વિધાનસભાની અંદર એવી પ્રવૃત્તિઓ અમારા ધ્યાને વધારે આવી છે, તો એ બાબતે એમનું ધ્યાન દોર્યું છે. ત્યારબાદ જિલ્લાની અંદર 90 કરતાં પણ વધારે શાળાઓ કે જે જર્જરિત હાલતમાં હોય અને એનું એસએસએમાં
સમગ્ર શિક્ષા અભિયાનમાં એનું કામ મંજૂર થયેલું હોય પરંતુ ટેન્ડર પ્રક્રિયાથી આગળ ના વધે એને કારણે શિક્ષણને અસર થતી હોય છે, માળખાકીય સુવિધાને અસર થતી હોય છે. તો એ બાબતે પણ માનનીય કલેક્ટર સાહેબનું આ બાબતે ધ્યાન દોર્યું છે. શિક્ષણ વિભાગને પણ આ બાબતે તાકીદ કરવામાં આવે એ બાબતે ચર્ચા કરી છે. તેના સાથે સાવલી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને મારા દ્વારા એક સંયુક્ત સૂચન એક કરવામાં આવ્યું હતું કે રણજીતનગર ગ્રામ પંચાયતને વાંકાનેર ગ્રામ પંચાયતથી છૂટી એક અલાયદી પંચાયતી વ્યવસ્થા આપવામાં આવે તો એ બાબતે પણ એક સૂચન કર્યું છે અને સકારાત્મક અભિગમ અમને મળ્યો છે. જી 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 એ હોસ્પિટલને લઈને એક પ્રશ્ન એવો હતો કે કોઈ ભૂતકાળમાં કોઈ વહીવટી કારણોસર સયાજીગંજથી એ હોસ્પિટલને માંજલપુર ખાતે ખસેડવામાં આવી છે, પરંતુ ત્વરિત એ બાબતે એક જમીનનું આઈડેન્ટિફાઈ કરી અને સયાજીગંજ વિસ્તારમાં જ આ હોસ્પિટલને શિફ્ટ કરી અને ત્યાં સુવિધા ઊભી થાય તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.